રસ્તો JCB ચાલુ છે. કટ ટુ કટ ટાયર કાંથી નીકળે છે આખો આ ભાગ આટલો પુરાવશે ત્યારે ગાડી નીકળશે અહીંથી. આગળ બી જોઈ લઈએ. ફૂલ ગાડી તો નથી જ નીકળવાની, જોકે અહીંયા બેસી જ જશે એટલે અમે અડધી જ ગાડી કાઢવાના છે. આ પૂરું પાણી પીધું છે. આ કપાસમાં પાણી ચાલુ હતું તો આ પીધું છે. ગમે જેટલો રસ્તો એ કરી લે તો આ દબાઈ જ જશે. આ કાદો દેખાય, દેખો અહીંયા બધો કાદો જ છે નીચે. આ ઉપર માટી લાખી છે તો ખાલી ગાડીમાં દબાઈ જતું છે. ભલ્લી તો શું નીકળશે અહીંથી. આ કપાસમાં પૂરું પાણી ચાલુ હતું ને તે ખેતર આપણું ચાલુ છે. જોઈએ કેટલું કટિંગ કર્યું છે. હમણાં મજૂર જમવા માટે ગયા હતા. હમણાં આપણે જઈને જોઈ લઈએ. ગાડીનું હું લોક જોઈ લઈએ. ઓઇલ પાણી બી માપી લઈએ. ટાઈમથી હજુ શેર નથી માર્યો. ચેક કરી લઈએ એકવાર કેટલું છે, કેમ કે આજે પહેલો જ ફેરો છે દિવાળી પછી. અમે જવાનું બીજા ખેતરમાં હતું. જોકે આ ગાડી પહેલી ભરાશે, એનો ફૂલ માલ થઈ ગયો છે. મારે કટિંગ ચાલુ છે બાજુમાં. મારે આજે ભરાય તો જ ભરાય, તો કાલે જ ભરાશે. માલ વજનદાર લાગતો છે. પૂરો જાડો માલ છે. ખૂણીએ ખૂણીએ ખેતરની બોર્ડરમાં જ જાડો માલ છે. જોકે હવે જોઈએ કેમનું વજન આવતું છે. અમારી ગણતરીમાં 25 આવે તો ઠીક છે. ગણતરી તો 30ની મૂકી હતી, પણ હવે રસ્તો બી નથી ને ખેતર બી એવું જ છે. પહેલો જ ફેરો છે. જે આવ્યું તે 20-22 આવે તો એ કંઈ વાંધો નથી. શાંતિથી નીકળી જવાનું. રસ્તો આખો ખરાબ છે. અહીંયા બી ગાડી કાઢવાની બહુ તકલીફ છે. આ ખૂટડામાં એક તો ટાયરની ભીખ વધારે. આવો જો, આ બધા ખોટા કાપવા પડશે ત્યારે જઈને ગાડી નીકળશે. આ માલ વજનદાર છે. આવો જાડો માલ જો મળે ને, ગાડી ભરવાની મજા આવી જાય. મસ્ત હાઈટ બી નહીં જાય, ખોટા બી પાસ ન કરવા પડે. ખેતર તો જો કે સારું છે. નીકળ્યું છે 10 વીઘા છે. હિસાબે વીંગે 20 ટનની એવરેજ પકડે તો એ 200 ટનની આજુબાજુ માલ હશે મારા હિસાબે. એટલે અમારી 2 મોટી ગાડીમાં જો કે 6-7 ગાડીમાં ખેતર પતી જશે. અઠવાડિયાનું કામ છે. મારે જોવું બીજા ખેતરમાં હતું સાલું ને અહીંયા આવી ગયો. અહીંયા કંઈ મજા નહીં આવતી. પેલી બાજુ રસ્તા છાડા ખેતરના આવા ખોટા. આ ખોટા કાપશે તો ગાડી નીકળશે ને અંદર જશે, નહીં તો ન જાય. જોઈએ હવે. તો તે બાજુ JCB ચાલુ છે, દેખાતું છે. મારે ત્યાં જવા પડશે રસ્તો બનાવડાવવા. જોકે છે પેલો ભાઈ આપણી સાથે છે, તે જોઈ આવીએ આપણે એકવાર. તે છતાંય કે કેમનો રસ્તો બનાવે. કે રસ્તો બધી જગ્યાએ બહુ સાંકરો છે. ટ્રેક્ટરના રસ્તે અમે ગાડી લઈને ઘૂસી ગયા છે ભાઈ. આવતું છે, આપણે નીકળીએ. આપણી ગાડી બી ઊભી છે પાછળ. એ ગાડી સવારમાં આવી હતી, આપણે સાંજે આવ્યા 5 વાગે. હા, મારે પેલા ખેતરમાં નીકળી જતા ને તો સારું પડતે. હવે તે ખેતરવાળો છે નથી, તો લેબરને રહેવા માટે તકલીફ પડે. એ માટે અમે પણ આ જ ખેતરમાં આવી ગયા છે. હવે જો સામે JCB ચાલુ છે, રસ્તો બનવાનું આજે કંઈ બનાવી રહે એવું મને નહીં લાગતું. જોઈએ તો પણ અમારી ગણતરી છે એ પેલી ગાડી આવી પહેલાં છે તો તે નીકળી જાય તો સારું. અમારી તો જો કે આજે ભરાય નહીં ભરાય કંઈ ગેરંટી નથી.
અમે કાલે નીકળશું ભરીને. આ ચાલુ છે કામકાજ. તો જરાય તકલીફ ન પડી. જો આ સામે જ પાણી ચાલુ છે ને એ હિસાબે રસ્તો ખરાબ પડ્યો છે. તો ખોદીને અહીંયા લખાવીએ ને બંને ગાડી ભરવા મૂકી દીધી છે. આપણે બી લાગી ગઈ છે. જોઈએ કેટલી ભરાય તે. જો આ ટાઈપ ટાયર બચાવવા માટે આવી રીતના જમીન લેવલ ફૂટા કાપવા પડે. જો ત્યારે જઈને ગાડી અંદર ઘૂસે તો આવી રીતના ઊંચેથી કાપેલા રહે. આમાં બધું સામાન કાઢતા છે. આપણી ગાડી બી ભરવા મૂકશું. આ પહેલાં ભરાઈ જશે. ધીરે છે હાથે નીકળે ભરાઈ જાય તો. બધા ખૂટા કાપે છે.
બંને ગાડી જ ભરાવા આવી છે. પેલી ભરાઈ ગઈ છે, મારી ભરાવા જ આવી છે. હવે 10-15 મિનિટ લાગશે, અડધો કલાક, 7 વાગ્યા સુધી નીકળવું પૂરીને. તો રાતનો સમય છે, ખોટાની બહુ મગજમારી છે. તમે જોયું જ હમણાં ખોટા લાગતા બચી ગયા છે. ગુડ મોર્નિંગ. આપણી ગાડી બેસી ગઈ છે, જે કાલે મેં કહેતો જ હતો. ચાલો, ખેતરવાળો માયનો નહીં એટલે ભરાઈ દીધી, બેસી ગઈ છે. જો ટેકા મારીને ઊભી છે. એમ ખાતરી હતી તેમ આગળનું ટાયર જ દબાઈ ગયું. સપોર્ટ સારું ટેકા મારી મૂક્યા તો રાતના જો દબાઈ તો એ વાંધો નહીં આવે. ડિપ્રેશન નથી લાગ્યું. નથી બેઠું ડિપ્રેશન. આ બાજુ બી દબાઈ ગયું. ડિપ્રેશન નીચેથી થોડીક માટી કાઢવો પડે તો તાકાત મળશે. મને લાગેલું અહીંયા બેસશે, તેની જગ્યાએ આગળ જ બેસી ગઈ. 2-3 રોલ કર્યો ને મેં બેઠો. હવે બીજી ગાડી નાનલી આવી છે, તે ગાડીમાં અડધો માલ ખાલી કરવો પડશે. આ એંગલ દેખાય ને, એના લેવલમાં ગાડી ખાલી થશે ને ત્યારે ગાડી નીકળશે. જીસીબી આવલું હતું રાતના પણ કંઈ મેર પડ્યો નહીં. અહીંયાથી જ ગાડી દબાઈ ગયેલી, અહીંયા જ. અહીંયા તાકાત તૂટી આ બાજુ નીકળી જતે. ખાલી સાઈડ પર પાણી વધારે પીલું કપાસનું. અહીંયા હજુ પાણી છે, તેમાં બેસી ગયું. ને છુટકારે એવરેજ 28-29 ટન વજન હોવું જોઈએ મારા હિસાબે. ને હશે જ 100%. આવતી છે પેલી ગાડી, એના રિવર્સ મંગાવી લઈએ, પછી ભરી લઈએ. મજૂર બી આવતા જ છે, ચાય પાણી કરશે, અમને નીકળી આવશે. ઠંડી એક વધી ગઈ છે આજે, થોડીક સાઈડ બતાવી હતી. મોર્નિંગ એવું વાતાવરણ મસ્ત છે આજે. દુખાનું જ છે, આ બેસી ગઈ છે. ને તો આ ટાઈમે અમે સીપીએમ પહોંચી ગયો હતો. આ ગાડીમાં ભરવાનું ચાલુ કરવા પડશે.
લેબર આવે એટલી વાર. નીકળી ગઈ છેલ્લે ગાડી, મજા આવશે. ગાડી બહાર કાઢી લીધી છે, અંદર ફસાઈ ગયેલી હતી. આટલું થોડુંક 10 ટન જેટલું બહાર ભરીને કાઢી લીધું છે. झटको मारे. हाँ આપણે લઈએ ને આ બાદ મૂકી દે ને શાંતિથી. ગાડી ફસાઈ લીધી, નીકળી ગઈ. બંને ગાડી કાંટો કરવા આવી છે. કાંટો બાટો કરીને નીકળીએ. વાગ્યા છે 3:30, એટલે 4 વાગ્યાની આજુબાજુ સોનગઢ પહોંચી જશું. જોઈએ કેટલો ટાઈમ થતો. આપણો જ નંબર છે. કાંટાને જોઈએ કેટલું બી વજન આવતું છે. ભરૂચ ટ્રાફિક. બંને ગાડી ભરીને આવી ગઈ. હોટલ સહયોગ ચાય નાસ્તો કર્યો છે. હવે આગળ જઈને જમશું. એથી 20-30 કિલોમીટર આગળ જવાનું છે. હજુ 6 વાગવાના છે, એટલે આપણા પાસે 11 વાગ્યાની આજુબાજુ પહોંચશું. એટલે 9 વાગ્યા બાદ જમશું તો ઊંઘ નહીં આવે. આપણા ટાયર બાયર બરાબર ગરમ છે. કીધેલું તે પ્રમાણે 29 ટન વજન છે આપણી ગાડીમાં. આમાં ટાયર હજુ લાખવાના છે નવા. મજા નથી, બધા રિમોટ જ છે. હા જો ટાયરની આગળ જો ઝુમર ગાડી. એનું વજન નથી ખબર મને. આપણા અમે ખેતરમાં જ કીધેલું 28 ટન, પણ 29 ટન નીકળ્યું.
છે. બાજુમાં અડધો કલાકની અંદર પૂરી ગાડી ખાલી થઈ જશે. ભરતા જ 4-5-6 કલાક નીકળી જતા છે ને ખાલી કરતો અડધો કલાક નથી થતો. હવે ખાલી કરીને તો પાછળ અવાજ આવતો તો ગ્રાઉન્ડમાં ચેક કરાવી લઈએ. મેકેનિકને કહી દીધું છે. પછી રાતના જ આપણે ભરવા નીકળી જશું. તો કાલે રિટર્ન આવી જાય. કાલે જેમ બને એમ વહેલા આવીએ તો સારું. હાઇડ્રા સ્પેશિયલ મશીન બનાવવામાં આવ્યું છે ખાલી કરવા માટે. મજૂરથી બી ખાલી થતી છે બતાવો સાઈડ પર. પછી